આ છે દેવી ભાગવત નું મહાત્મ્ય. અષ્ટાદશ પુરાણાનામ મધ્યે સર્વોત્તમમ પરમ દેવી ભાગવતમ નામ ધર્મ કામાર્થ મોક્ષદમ. અહીંયા આગળ દેવીનું મહાત્મ્ય કહેતા સુતજી 88,000 ઋષિઓને કહે છે કે 18 પુરાણમાં સર્વોત્તમ આ દેવી ભાગવત છે, જે ધર્મ અર્થ કામ અને મોક્ષને આપનારી છે. શ્રદ્ધાથી જો કોઈ સાંભળે તો એને સર્વ સિદ્ધિઓ સહજમાં પ્રાપ્ત થઈ જાય. માનવને જ્યારે પણ જ્યાં પણ જેટલો પણ સમય મળે ત્યારે માનવે શ્રીમદ દેવી ભાગવત સાંભળી લેવું જોઈએ. આવું કહી અને સુરજી આગળ 88,000 ઋષિઓને કહે છે કે દિનમદ્વમ તદ અદ્વમ મુહૂર્તમ ક્ષણમેવ એ શૃણવંતી નરા ભક્ત્યા ન તેષામ દુર્ગતિ ક્વચિત. દિનમ અદ્વમ તદમ અદ્વમ. વ્યાસજીને ડર લાગ્યો હતો એટલે મહાત્મ્યમાં અહીંયા કન્સેશન આપે છે. વ્યાસજીને ખબર હતી કે આગળ કળિયુગ આવશે અને કળિયુગમાં લોકો બહુ બિઝી હશે, એમાં પાછો ઇન્ટરનેટનો યુગ આવશે અને ઘેર ઘેર મોબાઈલ, ઘેર ઘેર નહીં પણ ખીચે ખીચે મોબાઈલ આવી જાય, લોકો બહુ બિઝી થઈ જાય, છોકરામાં ધ્યાન નહીં દે, મોબાઈલમાં જ મસ્ત થઈ જાય. એટલે વ્યાસજીએ એ વખતે કન્સેશન આપી દીધું કે અડધો દિવસ જો તમારી પાસે મળે તો અડધો દિવસ માનો આશ્રય કરજો, પણ અડધો દી ન મળે ને તો પા ભાગનો દિવસ મા માટે કાઢજો. આવું લખ્યું છે. દિનમ અદ્વમ, અડધો ન મળે તો તદમ અદ્વમ. પણ વ્યાસજીને ખબર હતી કે અડધો દી નહીં કાઢે. મુહૂર્તમ, એક મુહૂર્ત કાઢજો, અને એક મુહૂર્ત નો ટાઈમ ન મળે તો ક્ષણમેવ, એક ક્ષણ પણ દરરોજ માં ભગવતીને, આપણી કુળદેવીને યાદ કરી લેજો, કારણ કે તારનારી ઈ છે. આ સંસારના બધા જ મનોરથ પૂર્ણ કરનારી છે. એટલા માટે એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. સર્વમ યજ્ઞેષુ તીર્થેષુ સર્વદાનેષુ યજ્ઞફલ. દેવી ભાગવતનું મહાત્મ્ય કહેતા સુરજી આગળ કહે છે કે આ સંસારના જેટલા પણ યજ્ઞો છે, જેટલા પણ તીર્થો છે અને જેટલા પણ દાનોની વ્યાખ્યા બતાવી છે, સત્પુરાણ શ્રવણાત, પણ એમાં આ મા ભગવતીની કથા, સત્સુત પુરાણ શ્રવણતા તત્ફલમ લભતે નર. મા દેવીની કથા, મા ભગવતીની કથા તરત ફળદાત્રી છે, તરત જ ફળ આપે છે. અત્યારે આપણે કથા સાંભળીએ પછી ગઢા થઈ ત્યારે ફળ મળે, અથવા તો 2-5 વર્ષે મળે, એવી ક્યાંય વાત લખી જ નથી. મા ભગવતીની કથા માટે તો અહીંયા સાંભળ્યો અને એ જ વખતે કલ્યાણ. આ કળિયુગમાં બહુ મોટું સાધન બતાવ્યું છે, અવલંબન. આપણે બધા આખા સમાજનું અધઃપતન થઈ રહ્યું છે, કળિયુગ છે. અધઃપતન થવું એ સામાન્ય ઘટના છે. આપણે બધા પડી રહ્યા છીએ. એવા સમયે કોઈ પણ નામનો આશ્રય લઈ લેવો. એટલા માટે ભાગવતમાં તો લખ્યું છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપો પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ સ્તનમામિ હરિ પરમ. નામ સંકીર્તન કલિયુગમાં બહુ મોટું સાધન છે. સર્વ પાપો પ્રણાશન, બધા જ પાપોને પ્રણાશન કરનારું, પાપોને ધોનારું. સર્વ પાપો પ્રણાશન અને પ્રણામો દુઃખ શમનમ, બહુ સુંદર શબ્દ છે. જે ભગવાનને શરણે, જગદંબાને શરણે, સદગુરુને શરણે, વડીલોને શરણે, માતા પિતાના શરણે જે માથું નમાવે ને, પ્રણામો દુઃખ શમનમ, એ જ વખતે મારા ને તમારા દુઃખોનું શમન થાય. આપણા ઋષિઓએ આપણને બહુ સુંદર આ સિદ્ધાંત સમજાવ્યો છે.
જે માથું નમાવે એના દુઃખ માથા ઉપરથી હેઠા ઉતરી જાય, સમજાઈ જાય એવી વાત. ભાગવત રૂપી અમૃત એ તો સ્વર્ગામૃત કરતા પણ ઉત્તમ છે. સ્વર્ગામૃત પીવે ને એને માત્ર સ્વર્ગ મળે, પણ દેવી ભાગવત રૂપી અમૃતનું જો કોઈ પાન કરે તો એને માં ભગવતીનું શરણું મળે. એને તો મળે, પણ જે કુળમાં માં ભગવતીનો ભગત કોઈ દીકરો થાય એનું આખું કુળ તરી જાય. કુળને તારનારા ભાગવત રૂપી અમૃતથી આખું કુળ તરી જાય અને અજર અમર થઈ જાય.